એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અબુધાબીના BAPS મંદિરનો ડ્રોન વિડિયો નિહાળો। સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર તૈયાર છે। મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરી 2024 ના રોજ થવાનું છે। BAPS ના પૂજ્ય સ્વામી ઈશ્વર ચરણદાસ અને સ્વામી બ્રહ્મ વિહારી દાસ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 14 ફેબ્રુઆરી 2024 ના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। PM મોદીએ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે તેમનો ઉત્સાહ વ્યક્ત કરીને આમંત્રણ સ્વીકાર્યું। પૂજ્ય સ્વામી ઈશ્વર ચરણદાસે પરંપરાગત રીતે હાર પહેરાવીને અને કેસરી શાલ ઓઢાડીને PM મોદીનું સન્માન કર્યું। અબુધાબીમાં ચાલી રહેલા BAPS હિન્દુ મંદિરના નિર્માણ કાર્યના ડ્રોન વિડીયો સામે આવ્યા છે। મળતી માહિતી પ્રમાણે 14 ફેબ્રુઆરી 2024 ના રોજ હિન્દુ મંદિરનું ભવ્ય રીતે ઉદ્ઘાટન કરવામાં આવશે। હાલમાં જ મંદિરનું નિર્માણ કરનાર સંસ્થા BAPS સ્વામિનારાયણ સંસ્થાના વૈશ્વિક સંયોજક સદગુરુ ઈશ્વર ચરણ સ્વામીએ મંદિરના શિખર પર પુષ્પ વર્ષા કરવાની વિધિ કરી હતી, જેની અનેક તસવીરો પણ સામે આવી છે, જે ખૂબ જ આકર્ષક છે। BAPS હિન્દુ મંદિરના વડા બ્રહ્મ વિહારી દાસ સ્વામી સાથે ઈશ્વર ચરણ સ્વામીએ મંદિરના 7 શિખરોને પુષ્પોથી આશીર્વાદ આપવાની વિધિ કરવા માટે ક્રેનથી ઉભા કરેલા બોક્સની મદદ લીધી હતી। આ અવસર મહત્વપૂર્ણ હતો કારણ કે તે વિશ્વવ્યાપી એકતા અને શાંતિનું પ્રતીક છે। મંદિર અદ્ભુત અને ભવ્ય લાગે છે। મંદિરના ઉદ્ઘાટનને લઈને કારીગરો, સ્વયંસેવકો, ભક્તો અને ઈશ્વર ચરણ સ્વામી બધાએ ગર્વ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી। મંદિરના હવાઈ નિરીક્ષણ બાદ ઈશ્વર ચરણ સ્વામીએ કહ્યું, આ મંદિરને ઉપરથી જોવાથી ખૂબ જ અદ્ભુત અને ભવ્ય લાગે છે। ઈશ્વર ચરણ સ્વામીની સાથે આવેલા બ્રહ્મ વિહારી દાસ સ્વામીએ પણ મંદિરના નિર્માણ વિશે જણાવ્યું હતું। તમને જણાવી દઈએ કે આ મંદિર દુબઈ અબુધાબી હાઈવે પર અબુ મુરીખામાં 27 એકર જમીન પર ગુલાબી સેન્ડસ્ટોન અને સફેદ માર્બલથી બનાવવામાં આવ્યું છે। આખું કોમ્પ્લેક્સ, પાર્કિંગ બધું જ આકર્ષક લાગે છે। સમગ્ર દૃશ્ય ભવ્ય છે। મંદિરની કારીગરી ભારતીય પૌરાણિક મહાકાવ્યો, રામાયણ, महाभारत અને હિન્દુ ગ્રંથોની અન્ય વાર્તાઓમાંથી મહત્વपूर्ण क्षणों दर्शावे છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।